હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારના 6:15 થઈ ગયા છે. પાવર જતો રહ્યો છે અને આજે બનાવવાના છે દાળવડા. તો અહીંયા જોઈ શકો છો કે પાવર હતો ત્યારે મેં દાળવડાનું તૈયાર કરી દીધું હતું. જો હવે તમને કદાચ દેખાય, જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા દાળવડા માટેનું બેટર તૈયાર છે. હવે ખાલી તળવાના છે. અહીંયા લીલી ચટણી પણ તૈયાર છે, જોઈ શકો છો મસ્ત મજાની મેં બનાવી દીધી છે લીલી ચટણી. અને આની અંદર છે ખજૂર આંબલીની ચટણી, હમણાં હું તમને બતાવું. અને અત્યારે બનાવવાના છે તન્મયને કુંભલણિયા ભજીયા ખાવા છે. તો જો આ કોથમીર મસ્ત મજાની સમારી દીધી છે. હવે આની અંદર લીલું મરચું અને આદું પેસ્ટ કરીને નાખવાની છે, તો હું એ પેસ્ટ કરી દઉં. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે આદું મેં આની અંદર છીણીને નાખી દીધું છે. અને આની અંદર મેં જો મરચાં તીજી કાઢ્યા છે, તો તે આપણે આની અંદર નાખી દઈશું. બાકીનો મસાલો આપણે હવે હમણાં પાવર આવે એટલે કરીશું. આને કેવું છે કે ઢીલું નહીં થવા દેવાનું, થોડુંક થોડું કામ હોય, જાડું જાડું હોય ત્યારે જ પાડવાનું. તો ચલો આટલું કરીને પ્રિપેરેશન અડધી થઈ ગઈ છે, પછી આપણે બીજું બધું નાખીશું, અંદર કરીશું. આમાં બહાર અને ડીઓના જુદી બે રમી રહ્યા છે, જોઈ શકો છો. અને અહીંયા તન્મય પણ છે. હેલો. અને અહીં હું જો ડુંગળી લઈને બહાર બેસી ગઈ છું. દાળવડા હોય અને ડુંગળી ન હોય એવું તો બને જ નહીં, નથી હવે કશુંય. તો જો હું આવી ગઈ છું ધાબા ઉપર અને તમે જોઈ શકો છો વાતાવરણ, જો આ બધા વાદળામાં જઈ રહ્યા છે, જો જોઈ શકો છો. અને બહુ જ મસ્ત મજાનો પવન આવી રહ્યો છે, એકદમ ઠંડો ઠંડો, સુપર મસ્ત આવી રહ્યો છે. જો અહીંયાથી ક્લિયર દેખાય છે કે બધા વાદળા આમ 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 આગળ આગળ આમ જઈ રહ્યા છે, તો જોઈ શકો છો. જો બધા વાદળા જોઈ શકો છો. મસ્ત મજાના પક્ષીઓ પણ અત્યારે બોલી રહ્યા છે, સરસ મજાના. સુપર. જો સામે પણ જો પેલી એક પગવાળી કાબર બેઠી છે. આ કાબર છે ને એક જ પગ છે, જોઈ શકો છો. મસ્ત મજાના ગયા છે. અને સરસ મજાનું વાતાવરણ છે, એટલું ફાઇન વાતાવરણ છે કે એમ થાય કે અહીંયા જ રહી જઈએ, એટલો મસ્ત પવન આવે છે. વાવ, સુપર. એક હિંચકો હોત ને તો હિંચકા પર બેસીને વાતાવરણને એન્જોય કરે. અત્યારે કેમ મેળ પડી ગયો, કેમ કે પાવર છે નહીં અને આપણે બનાવવાના છે દાળવડા અને કુંભળણિયા ભજીયા બનાવવાના છે. તો પાવર વગર તો શક્ય નથી. પેલી ચાર્જિંગ લાઇટ છે પણ એમાં મજા નહીં આવતી એટલી બધી. તો હજી સુધી તો 7 વાગે ત્યારે મેં કીધું બનાવીએ, નહીં તો પછી એમાં તો બનાવવી જ પડશે, પાવર નહીં આવે તો. તો પછી બસ જો અત્યારે હું આ વાતાવરણ એન્જોય કરી રહી છું. મારી જેમ કોને કોને આવા વાતાવરણ એન્જોય કરવાનું ગમે છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. અત્યારે જો આરતી પણ થઈ રહી છે સરસ મજાની, બધે વાગી પણ રહી છે. સામે જોઈ શકો છો કે હોલા અને કાબરમાં લડાઈ ચાલી રહી છે અત્યારે, જો તમે જોઈ શકો છો. જો જો કાબર પણ છે અને હોલા પણ છે. મસ્ત મજાનો અવાજ આવી રહ્યો છે અને મોર પણ બોલી રહ્યું છે. જો અહીંયા જોઈ શકો છો કે ફાઇનલી મેં તળવાનું ચાલુ કરી દીધું છે. પાવર અબી હાલ આવ્યો હમણાં જ, કારણ કે 7:30 થઈ ગયા હતા. એ ભલે રહ્યું તન્મય, હેરાન ના કરી.
અમારા તન્મય છે ને બહુ હેરાન કર મને. જો 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 સંતાઈ જાય છે પાછો મારો દીકરો. તો જો સરસ મજાના દાળવડા બની રહ્યા છે. અને અહીંયા જો આની અંદર પણ કુંભળણીયા ભજીયા બનાવવા માટે કંઈ નથી કર્યું, બસ ખાલી આદું અને મરચું મેં નાખ્યું હતું. પછી આની અંદર મેં મીઠું અને બેસન નાખીને જો આવી રીતેનું ઠીક ખીરું તૈયાર કરી દીધું છે. એ પણ આપણે ઉતારી દઈશું હવે. જો દાળવડા જૈમિક બનાવે છે. કેમ જૈમિક બેટા? હા તો જો સરસ મજાના જોઈ શકો છો કે ઉતરી ગયા છે. અને હવે આપણે ઉતારવાના છે 2 મિનિટ 2 મિનિટ્સ. હવે આપણે આ ભજીયા ઉતારવાના છે. તો જો આ ભજીયાને છે ને આમ નહીં ઉતારવાના. શું કહેતા હતા પ્રિયંકા માસી? આમાં આંગળી વડે આમ કરવાનું છે. આ આંગળીમાં આવી રીતે આમ લેવાનું, આમ પછી આમાં કરવાનું. આવી રીતે એ ભજીયા બનાવવાના. ઓકે ગાઈઝ, જો ચલો હવે આને પણ હું કરી દઉં કે અહીંયા મસ્ત મજાના જો કુંભળણીયા ભજીયા બની ગયા છે. અને આ દાળવડા અને આ બીજો ગોળ તળાઈ રહ્યો છે મસ્ત મજાનો. જો આ કેમ આવા છે? કેમ કે મેં મગની ફોતરાવાળી દાળના કર્યા છે એટલા માટે. યસ, લોખંડનું લોહી. ચલો લઈ લો અને જે ખાઈ લો. તો ચલો બધા ગરમા ગરમ કુંભળણીયા ભજીયા અને દાળવડા ખાવા માટે. અહીંયા જોઈ શકો છો કે આપણે ડુંગળી મેં તમને આગળ બતાવી એમ. તન્મય પછી ઠંડા થઈ જશે ભજીયા. હા નહીં સારા લાગે, ખાઈ લે. ચાલ ચલો પછી એ લાઈટ કરો ને બેટા. આ છે એ લીલી ચટણી. જો મેં તમને બતાવ્યું હતું પણ અંધારામાં તમને દેખાય કે ના દેખાય. મસ્ત મજાની લીલી ચટણી એકદમ. આ છે ખજૂર આમલીની ચટણી. અહીંયા જૈમિક બેસી ગયો છે. જૈમિક ઓકે, મને ભૂખ લાગી ગઈ એટલે મેં તું પાવાના જ્યારે આવવું હોય ત્યારે આવે. તો ચલો આપણે હવે જમી લઈએ. તો આ લેજે. હા, જે ચટણી તને ભાવે એ લેજે અને બેસી જા. અને આ પણ ચાખજે કેવા થયા છે. લીધા છે ને? હા ઓકે, ચલો બેસી જાવ જમવા. તો જો આ કુંભળણીયા મરચાંને મરચાં ક્યાં ભજીયાને ખાવા માટે એની ઉપર શું કરવાનું જાય તન્મય? લીંબુ નાખવાનું. અને પછી જો આ લીંબુ છે અને ચાટ મસાલો કરવાનું. પછી ખાવાનું મજા આવી જાય. તમે પણ આવી રીતે ટ્રાય કરજો.